હાય ફ્રેન્ડ્સ, આજે તો મિશ્રી કેટલા વાગે ઉઠી હતી તમે ગેસ કરશો? 5:45 વાગે ઉઠી ગઈ હતી. રમતા રમતા ને ખાતા પીતા અને સૂતા એને વગાડી દીધા હતા 9:09. આજે બેને બહુ બેટિંગ કરી. સવારમાં ઉઠી પછી રમવા લાગી. એના પપ્પાએ રમાડી, માસીએ રમાડી, પછી બંને જોબ જતા રહ્યા. પછી મીસુબેનને મેં લઈ લીધા. સવારમાં તો વહેલા નવડાવી બી દીધા. એટલે જુઓ ફ્રેશ થઈને સૂઈ ગયા છે ને મસ્ત. સૂતી હોય એટલે પછી હિંચકો નાખવાની એ જરૂર નહીં એને. બસ ખાલી ગરમી ના લાગવી જોઈએ, પંખો ચાલુ રહેવો જોઈએ. એને અમારે ગરમી બહુ લાગી જાય. મીશુને જેવું મેં ઘોડ્યું બંધ કર્યું એવી રાડ નાખી જાણે હા જાણે આભ તૂટી પડી હોય એની ઉપર. જોવું છે ડેમો જોવો છે ફ્રેન્ડ્સ? તમારે ડેમો જોવો છે? બતાવું એક ડેમો નાનો એવો બતાવું. જોજો ઘડીકમાં તો જો ખબર પડી ગઈ કે હિંચકો બંધ થયો છે. નખરાળું છે. જો જેવું મેં વિડીયો શૂટ ચાલુ કર્યું શાંત થઈ ગઈ યાર. એટલે એવું બતાવવા માંગે છે કે ભાઈ હું શાંત જ છું. બધાને એવું બતાવવા માંગે છે કે હું તો શાંત છું. હમણાં કેવું રોતું હતું વિડીયો બનાવ્યો એ પહેલાં, અને હવે જો મારો ઢીંગલો શાંત થઈ ગયો. કાંઈ નહીં બેટું, કભી ના કભી તો રંગે હાથ પકડે જાઓગે તબ હમ શૂટ કર લેંગે. ફ્રેન્ડ્સ, આજે મીશુના હેતુ માસી જો મીશુને છે ને દર્શન કરાવવા લાવ્યા છે. તમે બી દર્શન કરી લો. જો એને કેવું હોપ કરીને સૂઈ ગઈ છે. મીશુના છોટી માસી બી આવી ગયા અને મીશુના નાની બી આવી ગયા. મીશુ ખુશ થઈ ગઈ. જો કેવા ઊંઘમાં છે, ખોળામાં આવે એટલે. અને અહીંયા મંદિરમાં મસ્ત પ્રોગ્રામ ચાલી રહ્યો છે. મારા પિયા જો આટા મારે છે અને હેતુ માસી જો અહીંયા માળવે ચડીને બેસી ગયા છે. હેતુ માસી, ઓ હેતુ માસી, હેતુ માસીનું ધ્યાન દેવું. પપ્પા ડ્યુટીમાં આવી ગયા. મીશુના માસી, મીશુના દાદા ફુવા, દાદી ફિયા, મીશુના નાની. આજે તો બધા ભેગા થયા છે. મીશુ જુઓ, એ મીશુ દીકલું જો તને કેટલા બધા રમાડવા આવ્યા. એ ડીંગુ જો મીશુ બેને છે ને મારા દાદી ફિયાને લગાડી દીધા છે ડ્યુટી ઉપર. કોઈને બાકી નહીં મૂકવાના, હે ને મીશુ? હા ભજન ગાતા ગાતા મારો દીકો સૂઈ ગયો. મીશુ આવું તો મમ્મા નહીં કરતી હે ને બધું. આટલું બાદ મિશ્રીના પપ્પા જુઓ છાની રાખવાની કોશિશો કરી રહ્યા છે. દીકો તો એ છાનો રહેતો નથી. એને ખબર નહીં રાત પડે ને શું થાય. શું જ નથી હોતું. એને ચલો ફ્રેન્ડ્સ, હવે તમે સૂઈ જાઓ. ગુડ નાઇટ, બાય બાય.